મેક માય સેલ્ફ ધી અવેલેબિલિટી ઓફ ધ ફંડ્સ વિથ મી. એવી રીતના મિત્રો કેપિટલ માર્કેટમાં ફંડ્સની અવેલેબિલિટી રેગ્યુલેટ થતી હોય છે. એટલે આપણે કહી શકાય કે ભાઈ ઇટ ઇઝ અ લિક્વિડ માર્કેટ વેર ઇટ મેક્સ ફંડ્સ અવેલેબલ ઓન કન્ટિન્યુઅસ બેઝિસ. નાવ ધ કોન્સેપ્ટ ઓફ કેપિટલ માર્કેટ. હવે આપણે એમ કન્સેપ્ટ ઓફ કેપિટલ માર્કેટમાં આપણે એ શું જાણવું પડે કે ભાઈ હિસ્ટ્રી શું છે. હવે આપણે હિસ્ટ્રીની વાત કરીએ ને મિત્રો ત્યારે આપણે એમ જોવું પડે કે ભાઈ પૂર્વકાલીન લોકમાં શું થતું હતું અને અત્યારે આપણને ઇન્ડિપેન્ડન્સ મળ્યા પછી શું થયું. તો આપણે જ્યારે વેન વી આર ટોકિંગ ઓફ ધ હિસ્ટ્રી ઓફ કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા બિફોર ઇન્ડિપેન્ડન્સ, તો મિત્રો હું એની વાત કરીશ. હું તમને લઈ જઈશ 18મી સદીમાં, 18th સેન્ચુરી. હા મિત્રો એ સાચી વાત છે કે 18th સેન્ચુરીમાં કેપિટલ માર્કેટ ફોર્મ થયું હતું. પછી આવ્યું ધીમે ધીમે યર 1860 ટુ 1865, પછી યર 1875, પછી યર 1927 અને પછી યર 1947. આ બધા જ પીરિયડ્સ છે ત્યારે કેપિટલ માર્કેટમાં કયા કયા ડેવલપમેન્ટ થયા, કેવી રીતનું કેપિટલ માર્કેટ એક્ઝિસ્ટન્સમાં આવ્યું મિત્રો એ જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે અત્યારે તો એવરીબડી વોન્ટ્સ ટુ બાય ધ શેર એન્ડ સેલ ધ શેર, પણ હકીકતમાં એવું હતું કેપિટલ માર્કેટ શું હતું. નાઉ લેટ અસ લુક એટ ધ ફર્સ્ટ આસ્પેક્ટ વિચ ઇઝ 18th સેન્ચુરી. 18th સેન્ચુરીમાં શું થયું મિત્રો, ઇન્ડિયન કેપિટલ માર્કેટ વોઝ હાઈલી અનઓર્ગેનાઇઝ. કોઈ ઓર્ગેનાઇઝેશન હતું જ નહીં. જેને જે વેચવું હોય એ આવે, જેને વેચવું હોય એ આવે, જેને બાય કરવું હોય એ લોકો આવે. કે બહુ બધી જગ્યાએ ટ્રેડિંગ થતા પણ નહોતા. ધ ટ્રેડિંગ વોઝ ઓનલી મેનલી કેરીડ એટ બોમ્બે એન્ડ ટુ સમ એક્સટેન્ડ એટ કલકત્તા. અને એક જ મિત્રો સિક્યુરિટીની ટ્રેડિંગ થતું હતું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિક્યુરિટીઝનું હતું. બિકોઝ મિત્રો તમે જાણો છો કે વી આર ટોકિંગ બિફોર ઇન્ડિપેન્ડન્સ. એટલે ફર્સ્ટ જે બ્રિટિશર્સે કંપની ઇન્ડિયામાં ફોર્મ કરી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ધેરફોર આપણે એમ કહીએ કે 18th સેન્ચુરીમાં આજે કોઈ પણ શેર્સ વેચાતા હશે કે ખરીદાતા હશે તો એ ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની સિક્યુરિટીઝના જ હતા, બીજા કોઈ હતા નહીં. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એઝ ધ ટાઈમ પાસ, 18th સેન્ચુરી પછી આપણે 1860ની વાત કરીએ કે 1860 કે 1865ની, તો એમાં પણ થોડા બદલાવ આવ્યા. લેટ અસ સી ધોઝ ચેન્જીસ. યર 1860 ટુ 1865માં આપણે કોમોડિટી ઉપર મોર રિલાય થયા. આપણે કોમોડિટી એટલે આમ કહીએ ને કે મેઇન કોમોડિટી આપણા માટે કોટન બની ગઈ હતી મિત્રો. ત્યારે વી વેર હેવીલી ડિપેન્ડન્ટ અપોન ધ કોટન એન્ડ સિન્સ કે ભાઈ આજે કોટનની ડિમાન્ડ 1865માં ઓછી થઈ કે ભાઈ આજે સ્ટોપ થવા માંડી. ધીમે ધીમે કેપિટલ માર્કેટ કે જે સિક્યોરિટીઝ, જે કેપિટલ માર્કેટમાં જે સિક્યોરિટીઝની પ્રાઇઝીસ હતી મિત્રો એ ડાઉન થવા માંડી અને એના લીધે ફરીથી કેપિટલ માર્કેટ અનઓર્ગેનાઇઝ થયું. એટલે હવે શું થયું કે ભાઈ હવે કંઈક એવું થવું જોઈએ જેથી કેપિટલ માર્કેટ ઓર્ગેનાઇઝ થઈ શકે. તો મિત્રો જુઓ કે હવે કયું એમેન્ડમેન્ટ આવ્યું 1875માં. ઇન ઓર્ડર ટુ એન્શ્યોર દેટ ધ કેપિટલ માર્કેટ બીકમ્સ ઓર્ગેનાઇઝ, સ્ટોક બ્રોકર્સ એસોસિએશન ફોર્મ થયું મુંબઈમાં. જેને આપણે એમ કહીએ કે કેપિટલ માર્કેટ હવે એક એસોસિએશન ફોર્મ થયું છે બોમ્બેમાં અને એ વખતે આપણે એને કહીએ છીએ ઇટ ઇઝ નથિંગ બટ ધી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એ વખતથી જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ફોર્મ થવાની વિધિ શરૂ થઈ ગઈ હતી મિત્રો. સ્ટોક બ્રોકર્સનું એસોસિએશન ફોર્મ થયું અને એના લીધે શું થયું કે લોકોને ખબર પડી કે ભાઈ એક સ્ટોક બ્રોકિંગ એસોસિએશન છે બોમ્બેમાં, એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ એસ્ટાબ્લિશ થયેલું છે જ્યાં શેર્સનું પ્રોપરલી રેગ્યુલેટરી મોડમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. એ લોકોને એક રેકગ્નિશન મળતું થઈ ગયું. ઓલ ધ કંપનીઝ બિગિન ટુ બી લિસ્ટેડ ઇન ધી સ્ટોક એક્સચેન્જ. અને મિત્રો આ 1875થી શરૂ થયું અને આજની ડેટ ઉપર તમે કોઈ પણ પબ્લિક લિમિટેડ કંપની જોશો, 1956ની પણ જે પબ્લિક લિમિટેડ કંપનીઝ જે કંપનીઝ એક્ટ આવ્યો એમાં પણ લખેલું છે કે યુ હેવ ટુ ગેટ યોર કંપની લિસ્ટેડ ઇન ધ સ્ટોક એક્સચેન્જ જો તમારી કંપની પબ્લિક લિમિટેડ કંપની હોય તો. અને આ વસ્તુ 1875થી મિત્રો શરૂ થઈ હતી. એટલે કેપિટલ માર્કેટનું બેઝિકલી આપણે એક્ઝિસ્ટન્સ ગણીએ તો કેપિટલ માર્કેટ ક્યારથી વધારે પડતું આમ ફ્લોમાં આવ્યું ભાઈ યર 1875થી. પછી આવ્યું 1927માં સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. મિત્રો હમણાં મેં જે વાત કરી 1875માં જે ફોર્મ થયું જેને પોપ્યુલરલી આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે રેકગ્નાઇઝ કરીએ છીએ, એમને બોમ્બે સિક્યુરિટીઝ કંટ્રોલ એક્ટે રેગ્યુલેટરી બોડી તરીકે રેકગ્નાઇઝ કર્યા 1927માં. હવે આની વસ્તુ શું થઈ કે પીપલ બિગેન ટુ ટ્રસ્ટ ઓલ ધીસ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન્સ વિચ વેર હેપનિંગ એટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કે ભાઈ અમને ખબર પડી કે ભાઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એવું એક્સચેન્જ છે કે જ્યાં શેર્સ લિસ્ટ પણ થયેલા છે, લિસ્ટેડ શેર્સનું ટ્રેડિંગ થાય છે, લિસ્ટેડ શેર્સ પરચેસ થાય છે અને સેલ થાય છે. અને અગર એની અંદર કોઈ પણ તકલીફ પડે તો દેર ઇઝ ધ પર્ટિક્યુલર બોડી કોલ્ડ બોમ્બે સિક્યુરિટીઝ કંટ્રોલ એક્ટ વિચ ઇઝ અ લીગલ એન્ડ રેગ્યુલેટરી બોડી વિચ વિલ હેલ્પ અસ ટુ સોલ્વ ધોઝ ઇશ્યુઝ. પછી આવ્યું મિત્રો 1947માં. તો 1947માં
હજી ફર્ધર રેગ્યુલેટરી બોડીનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી હતી, લીગલ લેજિસ્લેશન્સ જરૂરી હતા, સો દેટ એવરીથિંગ કેન બી ઓલ ધ ટ્રેડિંગ કેન બી ડન ઇન અ કંટ્રોલ્ડ એન્ડ અ સ્મૂથ મેનર. So therefore, in year 1947, what happened? Capital Issues Control Act was passed, leading to control issue prices of securities, control trading in stock exchange as well as interest rate. હવે આ થવાથી શું થયું મિત્રો? 1947માં આપણે જોયું કે 18મી સદીથી 1947માં સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધ કેપિટલ માર્કેટ બીકમ રેગ્યુલેટેડ. એના જેટલા પણ વ્યવહારો ત્યાં થતા હતા, જેટલા ટ્રાન્ઝેક્શન ત્યાં થતા હતા, there was a regulation, there was proper control in the issue prices of the securities, trading was controlled in the stock exchange as well as જે આપણે બોન્ડની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ પણ પ્રોપરલી રેગ્યુલેટ થતા હતા. પણ આ બધી વસ્તુ 1947 સુધી થઈ. હવે 1947 મીન્સ કે 18મી સદીથી 1947 સિન્સ વી ગોટ ઇન્ડિપેન્ડન્સ કેપિટલ માર્કેટ હજી રેગ્યુલેટ થયું છે, પણ એના ટ્રાન્ઝેક્શન્સ કઈ હાઇટ સુધી પહોંચતા હતા મિત્રો એ હવે આપણને ખબર પડશે. સો ફોર દેટ what we need to do, we need to also see કે ભાઈ 1947 થી 2015-16 સુધી કેપિટલ માર્કેટનો શું સિનારીઓ હતો, કઈ રીતના કેપિટલ માર્કેટ એક આગળ આવ્યું છે, એન્ડ વિચ હેલ્પ્ડ અસ ટુ નો કે ભાઈ એક કેપિટલ માર્કેટ ઇઝ અ માર્કેટ વેર ઓલ ધ લોંગ ટર્મ ફંડ્સ કેન બી ઇઝીલી ઇન્વેસ્ટેડ એન્ડ વી કેન ઇઝીલી મેક ઇટ અવેલેબલ ફોર અવર ઓન પર્પસ. So let us see now history of capital market in India after independence. તો આફ્ટર ઇન્ડિપેન્ડન્સની મિત્રો વાત કરું તો પહેલી વસ્તુ આપણે વાત કરીએ આપણા મગજમાં કયું વર્ષ આવે? યર 1956. ધેર આફ્ટર યર 1960 ટુ 1970, યર 1972 ટુ 1990, યર 1992 ટુ 1996 અને ફાઇનલી યર 2000 ટુ 2012, wherein all the different developments which took place in the capital market. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ યર 1956ની. આ બધાને જ ખબર હશે કે ભાઈ કંપની એક્ટ came into existence in the year 1956. સૌથી પહેલાં શું થયું? Security Contract Regulation Act 1956 was passed to regulate the capital market transaction. બધાને ખબર પડી કે ભાઈ કેપિટલ માર્કેટ was now organized. તો હવે એ જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ પ્રોપર વેમાં થાય છે કે નહીં, લીગલ વેમાં થાય છે કે નહીં, એની અંદર કોઈ સ્કેમ્સ નથી થતા, તો એના માટે એક લીગલ રેગ્યુલેટરી બોડીની જરૂરી હતી. એ જરૂર હતી એટલા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 વોઝ પાસ ટુ રેગ્યુલેટ ધ કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન. જેટલા પણ કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન મિત્રો થયા છે એ બધા એક લીગલ બોડીના લાઇઝની અંડર થયેલા છે. એટલે તમને ખબર પડે છે કે ભાઈ તમે જે તમારા ફંડ્સ ઇન્વેસ્ટ કર્યા છે વેધર ઇટ ઇઝ લીગલી ઇન્વેસ્ટેડ ઓર ઇટ ઇઝ ઇન અ ઇલીગલ ઇન્વેસ્ટમેન્ટ મોડ. એટલે એ બધી જ વસ્તુ તમને ખ્યાલ આવશે કે ભાઈ 1956માં આ ફેરફારો થયા. ફર્ધર 1960થી 1970માં શું થયું કે ભાઈ હમણાં જ મેં તમને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીની વાત કરી, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે. તો મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે કે ભાઈ એના ફંડ મેનેજર બધા લોકો પાસેથી રૂપિયા લઈ અને પછી જે સેક્ટરનો CAGR જેમ કે ભાઈ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ એકદમ વધારે આવતો હોય, સારામાં સારો હોય, એમાં એ પૈસા ઇન્વેસ્ટ કરી અને એ ટ્રાઇઝ ટુ મેક્સિમાઇઝ ધ રિટર્ન વિચ ઇઝ મોર દેન ધી રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન given on government securities. એટલે જેમ કે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી સચ એઝ મ્યુચ્યુઅલ ફંડ, UTI યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને અન્ય બીજા ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એ બધા લોકો આવ્યા અને કેપિટલ માર્કેટમાં મિત્રો 1960થી 1970માં મંદી હતી. તો એ સ્લમ્પને દૂર કરવા માટે કોણે મદદ કરી? તો આ બધા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝે મદદ કરી. જેમ કે ફરીથી મિત્રો કહું, UTI યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને બધા જે ICICI છે, IDBI છે, આ બધા જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હતા એ લોકોએ કેપિટલ માર્કેટમાં જે મંદી હતી એને ઓવરકમ કરવા માટેની મદદ કરી. પછી આવ્યો એક બીજો દોર આવ્યો જે 1972 ઓનવર્ડ્સ હતો. 1972થી 1990માં તો સૌથી વધારે શું થયું કે ભાઈ મંદી હટી ગઈ એટલે હવે લોકોને લાગ્યું કે ના, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે વધારે પડતું ટ્રેડિંગ કરીએ માર્કેટમાં. તો મિત્રો માર્કેટમાં ટ્રેડિંગ ક્યારે થાય? જ્યારે કંપનીઝ વધારે હોય. તો કેપિટલ માર્કેટમાં નંબર ઓફ પબ્લિક લિમિટેડ કંપનીઝ વધવા માંડી, એ લોકોની સિક્યોરિટીઝ વધારે લિસ્ટ થવા માંડી. તમારી પાસે ખાલી એક સિક્યોરિટી નથી, આપણે એમ કહીએ કે એ ગ્રુપ શેર્સ પણ હતા, બી ગ્રુપ હતા, સી ગ્રુપ હતા, ઝેડ ગ્રુપ શેર્સ હતા, અલગ અલગ ક્લાસ અને કેટેગરીના શેર્સ પણ આવ્યા. એની સાથે મ્યુચ્યુઅલ ફંડ આવ્યું. મ્યુચ્યુઅલ ફંડની જોડે આજે આપણે એમ કહીએ તો ભાઈ આજે બોન્ડ્સ આવ્યા
અલગ અલગ સિક્યુરિટીઝ આવવા માંડી. દેર વર વેરાયટીઝ ઓફ સિક્યુરિટીઝ જ્યાં એક ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી શકે અને રૂપિયા કમાઈ શકે. સિમિલરલી કે ભાઈ નંબર ઓફ સ્ટોક એક્સચેન્જીસ પણ વધ્યા. આજે પહેલાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ હતું જે આપણે બ્રોકર સ્ટોક એસોસિએશન તરીકે હમણાં જાણ્યું. હવે એવી રીતનું આવ્યું, એ સમય આવ્યો કે વેરીન યુ ફાઉન્ડ નોટ ઓનલી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બટ ધી BSE એઝ વેલ એઝ NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ એઝ વેલ એઝ એક પહેલું ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ બનાવ્યું ઇન્ડિયામાં જેને આપણે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા કહેવાય છે. અને એના લીધે શું થયું કે લોકો ઇક્વિટી શેર્સમાં વધારે પડતા ટ્રેડ કરતા થયા. લોકોને ખબર વધારે પડવા માંડી કે ભાઈ ઇક્વિટી શેર ઇઝ અ માર્કેટ વિચ ગિવ્સ લ્યુક્રેટિવ રિટર્ન. હા, રિસ્કી છે પણ એની અંદર રિટર્ન પણ ઘણું સારું હતું. તો એ બધા ડેવલપમેન્ટ 1972 થી 1990માં થયા. ફર્ધર 1992 થી 1996 આ એક મેજર તબક્કો છે જ્યાં કેપિટલ માર્કેટ્સમાં મેઇન બધા એમેન્ડમેન્ટ્સ આવ્યા. અને એઝ અ રિઝલ્ટ કેપિટલ માર્કેટ ડેવલપ ટુ એ હ્યુજ એક્સટેન્ટ. એક હાઇટ ઉપર કેપિટલ માર્કેટ ગયું. કેવી રીતના કે ભાઈ એક રેગ્યુલેટરી બોડી જેને કહેવાય સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના કરવામાં આવી. કેમ? તો કે ભાઈ કોઈ સ્કેમ્સ ના થાય, કોઈ ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સ ના થાય. દરેક ઇન્વેસ્ટર્સ છે જેને જસ્ટિફિકેશન્સ મળી રહે, એને પોતાના ઇન્વેસ્ટમેન્ટ પ્રોપરલી કરેલા હશે તો એના મની પ્રોપરલી ચેનલાઇઝ થાય. અને એના માટે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની એસ્ટાબ્લિશમેન્ટ થઈ, એની નિમણૂક કરવામાં આવી ટુ રેગ્યુલેટ ઓલ ધ કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન. નોટ ઓનલી દેટ, હમણાં જ મિત્રો મેં વાત કરી ન્યૂ સ્ટોક એક્સચેન્જીસ NSE અને OTCI નું પણ બંધારણ આ જ વર્ષોમાં થયું. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા જે ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે, એ લોકો પણ વધારે આવવા માંડ્યા જેથી વધારે ટ્રેડ્સ પોસિબલ થયા. એટલું જ નહીં મિત્રો, આપણે વાત કરીએ તો જે પેપર ફોર્મેટમાં શેર્સ આવતા હતા, લોકો પહેલાંની પાસે શેર હોલ્ડર્સ હતા તો શેર હોલ્ડર્સની પાસે ફિઝિકલ સર્ટિફિકેટ હતા. દે વેર હોલ્ડિંગ ધ શેર્સ ઇન ધ ફિઝિકલ ફોર્મેટ. નાવ ધ ટાઈમ કેમ કે ભાઈ ઇટ વોઝ એસેન્શિયલ કે ફિઝિકલ ફોર્મેટમાં શેર્સ હતા ને તો બહુ બધા સ્કેમ્સ પણ થતા હતા. આપણે હર્ષદ મહેતાના સ્કેમની પણ વાત થોડી ટૂંકમાં હું તમને કરું કે એ વખતે 2 લાખ બેનામી શેર્સ ક્રિએટ થયેલા હતા. ફિઝિકલ શેર સર્ટિફિકેટ્સ હતા, બેનામી શેર્સ ક્રિએટ થતા હતા. તો આનું ઓપ્શન શું? ભાઈ આનું ઓપ્શન એ કે આપણે જે ફિઝિકલ શેર્સ હોય એને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરવા પડે. તો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એક સારો વર્ડ એ લોકોએ શોધી કાઢ્યો વિચ વોઝ ડિમેટિરિયલાઇઝેશન. ડિમેટ ફોર્મમાં શેર હોવા જોઈએ. આ વસ્તુ જ્યાં સુધી 2 ડિપોઝિટરીઝ NSDL અને CDSL નથી ત્યાં સુધી કોઈને ખબર હતી નહીં. પણ સિમિલરલી 95-96માં 2 ડિપોઝિટરીઝ આવી. કઈ આવી? NSDL એન્ડ CDSL. તો એ લોકોએ શું કર્યું કે ભાઈ ઓલ ધ શેર્સ વિચ વેર ઇન ફિઝિકલ ફોર્મેટ, જે ફિઝિકલ ફોર્મેટમાં જેટલા પણ શેર્સ હતા એને એ લોકોએ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કર્યા અને એને નામ આપ્યું ડિમટીરિયલાઇઝેશન. હવે આનાથી શું થયું મિત્રો કે તમારા જે ટ્રાન્ઝેક્શન છે એકદમ સ્પીડમાં વધવા માંડ્યા. યુ કેન ઇઝીલી સી કે ભાઈ આજે એક રિફંડ મળવાની કેસની વાત કરતા હતા પહેલાં મહિનાઓ લાગી જતા હતા. અત્યારે T+2 સેટલમેન્ટ કે ભાઈ ટ્રેડિંગ ડે હોય પ્લસ બીજા 2 દિવસમાં તો રિફંડ મળી જતું હતું. જો તમને શેર લાગે કે ના લાગે, અધરવાઇઝ શેર લાગ્યા હોય તો જે એનું આખું સેટલમેન્ટ પીરિયડ હતો એ વિધિન નોર્મલી 1 વીક બધો પૂરો થઈ જતો હતો, જ્યાં પહેલાં મહિનાઓ લાગી જતા હતા. સિમિલરલી આજે ઘરમાં બેઠા બેઠા હું આજે મારા સોદા પોતે કરી શકું, બ્રોકરની પણ મારે જરૂર નથી. એવી રીતના કોમ્પ્યુટર બેઝ ટ્રેડિંગ ટર્મિનલ્સ ઊભા કરવામાં આવ્યા. યુ કેન સી કે ભાઈ ઇન્ડિયા ઇન્ફોલાઇનની હું મિત્રો વાત કરું તો એ નીટ અને બોલ્ટ છે, ડાયડોડિન છે, એન્જલ બ્રોકિંગનું છે. આજે કેટલી પણ આજે બહુ બધી એપ્લિકેશન્સ આવે, જેટલા પણ બ્રોકિંગ હાઉસ છે એની પોતાના સોફ્ટવેર્સ છે, એના પોતાના કમ્પ્યુટર બેઝ ટ્રેડિંગ ટર્મિનલ્સ છે. એટલે કહેવાનો મતલબ શું કે ત્યારથી ટેકનોલોજી ઇન્ટરવેન્શન કેમ અપ ઇન ટુ ધી કેપિટલ માર્કેટ્સ. ટેકનોલોજી એટલી બધી ઇન્ટરવીન થઈ કે આજે જે ટ્રાન્ઝેક્શન્સ 1 દિવસ લાગતા હતા એ 1 દિવસ શું 10 મિનિટમાં થવા માંડ્યા. તમારે આજે સોદા માટે વેઇટ કરવું પડતું હતું. બ્રોકરને પહેલાં ફોન કરતા હતા કે ભાઈ મારા આ શેર લઈ લેજો, મારા શેર ખરીદો. હવે જ્યાં સુધી એ શેર આવતા નહોતા તમારા એકાઉન્ટમાં ત્યાં સુધી તમને ચિંતા થતી હતી. હવે શું થશે કે ડીમેટ એકાઉન્ટમાં આવી ગયા, તમે આજે તમારી જાતે જ સોદા કરી શકશો. તમે પરચેસ ઓર્ડર મૂકી શકો, તમે સેલ ઓર્ડર મૂકી શકો અને તમે જાતે જોઈ શકો કે તમારી ઓર્ડર બુકમાં એ શેર આવ્યા છે કે નથી આવ્યા. હવે આ બધી જ વસ્તુ ક્યારે થઈ? 1996 સુધીમાં, જ્યારે આપણે ફિઝિકલ ફોર્મેટ ઓફ શેર્સ બહાર આવી અને આપણે એક ચેન્જને એક્સેપ્ટ કર્યો જે છે ટેકનોલોજીકલ ચેન્જ ઇન સિક્યોરિટીઝ માર્કેટ. કે આપણે એમ કહી શકીએ કે ધ ટેકનોલોજીકલ ચેન્જ હેપન ઇન ધી કેપિટલ માર્કેટ. હવે મિત્રો વર્ષ 2000 થી 2016
કે 2012 સુધી કઈ ડેવલપમેન્ટ થઈ એની આપણે વિશે વાત કરી લઈએ. યર 2000 ટુ 2012માં ઇન્વેસ્ટમેન્ટ બાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. આપણને બધા મિત્રો ખબર છે કે કન્સેપ્ટ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ કે વી ઇન્વાઇટ ધી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. જે મોટા ફોરેનર્સ છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, એને આપણે ગવર્મેન્ટ ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે પણ અમારા સ્ટોક માર્કેટમાં, તમે પણ અમારા કેપિટલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. તો એ વખતે એ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલી આવી કે નોટ ઓનલી ઇન ઇક્વિટી બટ ડેટ સેક્ટરમાં પણ, ડેટમાં પણ એટલી ઇન્વેસ્ટમેન્ટ થઈ. સિમિલરલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ બિગેન ટુ બાય અવર ઇક્વિટી શેર્સ, દે બિગેન ટુ ઇન્વેસ્ટ ઇન ધ સ્ટોક એક્સચેન્જ. એટલે કે ભાઈ આપણી પબ્લિક લિમિટેડ કંપનીના શેર્સ એ લોકો ખરીદવા માંડ્યા. અને જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો રૂપિયો ઇન્ડિયામાં આવવા માંડ્યો, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી અવર ઇન્વેસ્ટમેન્ટ્સ ઓલ્સો બીકેમ વેરી મચ લ્યુક્રેટિવ. નોટ ઓનલી દેટ, પ્રાઇવેટાઇઝેશન ઓફ ઓઇલ કંપનીઝ. પહેલાં મિત્રો તમને ખબર હશે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની એક ONGC હતી, એના બધા શેર ખરીદતા હતા. હવે તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એવરીથિંગ બીકેમ પ્રાઇવેટાઇઝ. હવે અલગ અલગ પ્રાઇવેટ પ્લેયર્સ પણ આવવા માંડ્યા. આપણે SR ઓઇલની વાત કરીએ, એ પણ છે. આપણે એ બધા જ લોકો પ્રાઇવેટાઇઝેશન તરફ આપણે વળ્યા કે ભાઈ આપણે એમ કહીએ કે 1992 પછી વેગ જે આવ્યો કે ભાઈ આજે લિબરલાઇઝેશન છે, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન છે, એ બધી વસ્તુઓએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેપિટલ માર્કેટને અસર કરી છે. એટલે આજે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. હવે આજે LPGની આપણે જે વાત કરી તો એની અંદર પ્રાઇવેટાઇઝેશન એ મુખ્યત્વે એ મેજર કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર હતું જેથી કેપિટલ માર્કેટ એકદમ આગળ ડેવલપ થયું. સિમિલરલી આપણે એ જોયું કે ક્રૂડ ઓઇલ છે તો એની પ્રાઇસીસ અપ અને ડાઉન થયા કરતી હતી. આજે એના લીધે પણ આપણે કેટલી બધી ઓઇલ કંપનીઝને ફાયદો થયો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલી વસ્તુ તો એ તો ઓઇલ કંપનીઝની ફાયદો થયો, પણ જે વસ્તુ આવી કે પીપલ બિગેન ટુ નો અબાઉટ ટેકનોલોજી. આપણે એમ કહીએ મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 વોઝ સેટઅપ ઇન ઓક્ટોબર 2000. હવે એના પછી આજે ટેકનોલોજી કંપનીના શેર્સ બહુ બહાર આવ્યા. જેમ કે આજે આપણે એમ ટેકનોલોજી કંપની કહીએ તો સારી સારી ટેકનોલોજી કંપનીની વાત કરું તો ભાઈ ઇન્ફોસિસ છે, વિપ્રો છે, TCS છે. હવે આવી કંપનીના શેર્સ બહુ જ ખરીદાતા ગયા. એક સમય હતો જ્યારે ઇન્ફોસિસ કંપનીના શેર 3,000, 4,000 રૂપિયાનો એક શેર હતો તો પણ લોકો ખરીદતા હતા. દેર વેર સો મેની નંબર ઓફ બાયર્સ, તમે સેલર જોવા નહોતા મળતા. તો આ રીતના દરેકે દરેક ડેવલપમેન્ટ્સ કેપિટલ માર્કેટમાં થયા. એન્ડ એઝ અ રિઝલ્ટ વોટ હેપન, ધ ટેકનોલોજી કંપની, જે આપણને ખબર છે કે આજની ડેટ ઉપર જો તમે ટેકનોલોજી કંપનીના શેર્સની વાત કરો છો તો ટેકનોલોજી કંપનીની શેર્સની અંદર આપણે વાત કરીએ તો શું થયું મિત્રો કે ભાઈ